રાત્રે ઊંઘ થોડી મોડી આવી હતી, જેથી આજે સવારે કિશનલાલજીની આંખ પણ મોડી જ ખુલી. જાગ્યા તો જોયું તો બારીના કાચમાંથી સૂરજના કિરણો ઓરડામાં રોશની ફેલાવી રહ્યા હતા. તેણે ધીમેથી હાથ લંબાવ્યો, ઉસિકા પાસેથી ચશ્મા ઉઠાવ્યા અને આંખો પર ચડાવીને દિવાલની ઘડિયાળ સામે જોયું. 9 વાગવામાં બસ થોડી જ મિનિટો બાકી હતી. તેઓ પોતાની જાતે જ ધીમા અવાજે બોલ્યા, "અરે, આટલું મોડું થઈ ગયું." તેઓ તો હવે પહોંચતા જ હશે. તેઓ લાકડીના સહારે ધીરે ધીરે ચાલતા રૂમની બહાર આવ્યા. આંગણામાં રાજેશ ખુરશી પર બેસીને નાસ્તો કરી રહ્યો હતો. કિશનલાલજી તેની પાસે ખુરશી પર બેસી ગયા. પછી રસોડા તરફ જોયા. વહુને અવાજ દીધો, "સપના વહુ, મારા માટે 1 કપ ચા બનાવી દેજે." રસોડામાં ઊભેલી સપનાનો ચહેરો એકદમ કઠોર થઈ ગયો. તેના મનમાં ચીડ ઉભરાઈ આવી. તે મનોમન બરબડતા લાગી, "લજી, આંખ ખુલતા જ ઓર્ડર શરૂ." વહુ ના થઈ જાણે કોઈ મશીન થઈ ગઈ કે બસ ચાલતી જ રહે. અહીં અમે બંને આખો દિવસ આની સેવામાં લાગેલા રહીએ છીએ, અને પેલી બાજુવાળી મારી જેઠાણી, તેમને તો કોઈ ટેન્શન જ નથી ને. બસ આરામ અને મોજ મજા. હવે તો લાગે છે કે મારી આખી જિંદગી બસ આની સેવા કરવામાં જ નીકળી જશે. એટલામાં મુખ્ય દરવાજા ઉપર લાગેલી ઘંટડી વાગી. ડીન ડોન. આ સમય કોણ આવી ગયું? સાજે નાસ્તાની પ્લેટ થોડી બાજુ ઉપર ખસેડી ખુરશી ઉપરથી ઊભા થતા કહ્યું ને દરવાજો ખુલવા ગયો. દરવાજો ખોલ્યો તો સામે વકીલ સાહેબ ઊભા હતા. તેના હાથમાં કાળા રંગની જાડી ફાઇલ હતી અને તેને મજબૂત રીતે પકડી રાખી. કિશનલાલજીએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના ધૂળતા અવાજને સ્થિર કરતા નિષ્ફળ કરવાનો પ્રયત્ન કર્યો. "બેટા, એમને મેં જ બોલાવ્યા છે. વસિયત બનાવવાની છે ને." "વસિયત?" આ એક શબ્દ ઘરની હવામાં કોઈ બોમ્બની જેમ ફાટ્યો. રસોડામાં ચા ગાળી રહેલી સપનાના હાથ પણ ત્યાં જતા ત્યાં જ રહી ગયા. સ્ટીલની ગળણી તેના હાથમાંથી છૂટીને તપેલીમાં પડી ગઈ અને એનું ભાન ન રહ્યું. તેના કાન પર કોઈ શિકારી પ્રાણીની જેમ સતત થઈ ગયા અને આંખો આશ્ચર્ય અને આશંકાથી પહોળી થઈ ગઈ. અચાનક કોઈને પૂછ્યા વગર તેમને વસિયત બનાવવાનું શું સૂચ્યું? તેના મનમાં સવાલોનો તોફાન ઉઠી ગયું. તેણે પોતાના ભીના હાથ ઉતાવળમાં સાડીના પાલવથી લૂછ્યા, ચા કપમાં ગાળી અને ટ્રે લઈને બહાર આવી અને ઊભી રહી. વકીલે તરત જ ફાઇલ ખોલીને કેટલાક કાગળો બહાર કાઢ્યા. તે કાગળોનો અવાજ તે શાંતિથી ખૂબ જોરથી સંભળાતો હતો. "જોઈ લો કિશનલાલજી, તમે જે રીતે નિર્દેશ આપ્યો હતો તે જ મુજબ બધા કાગળો તૈયાર કરી દીધા છે." પછી એક અનૌપચારિક અવાજમાં તેમણે વાંચવાનું શરૂ કર્યું. "હું કિશનલાલ, સ્વર્ગસ્થ શ્રી ગોપાલદાસનો પુત્ર, મારા પૂરા હોશમાં મારી સંપૂર્ણ સ્થાવત અને જંગમ મિલકત, જેના કાનપુર શહેરના 2 પ્લોટ અને આ પેતુર્ક મકાન ગામની જમીન અને મારા બેંક ખાતામાં જમા તમામ કરેલ રકમ સામેલ છે, મારા બંને પુત્રો શ્રી અમિતકુમાર અને શ્રી રાજેશકુમારના બરાબર ભાગે વહેંચ્યો છું." બરાબર. આ શબ્દ સપના દિલમાં કોઈ ઝેરની કાંટાની જેમ ખૂંચી ગયો. તેના શ્વાસ જાણે ગળામાં જ અટકી ગયા. તેણે ચાની ટ્રે ટેબલ ઉપર એટલા જોરથી પછાડી કે કપ રકાબીથી નાચવા લાગ્યા અને ગરમાગરમ ચા છલકાઈ ગઈ. પણ એ અવાજ માત્ર ચાનો ન છલકાયો હતો તે વર્ષોથી દબાયેલો ગુસ્સો, તેની ગૂંગળામણ અને તેના અસંખ્ય ત્યાગ, જે આજે એક ક્ષણમાં વ્યસ્ત થઈ ગયા. તેણે સીધું કિશનલાલજીને આંખોમાં જોઈને કહ્યું, "બાપુજી, આટલા વર્ષોથી અમે એક સેવા કરીએ છીએ. તમારી એક જરૂરિયાત, તમારી દવા દારૂ, તમારા ખાવા પીવાનું ધ્યાન હું રાખું છું. રાજેશે દિવસ રાત આ ઘર ચલાવવા માટે લોહી પરસેવો એક જ કરે છે. અને અમિતભાઈ, તેમણે તો મહિનાઓથી તે પણ નથી પૂછ્યું કે તમારી તબિયત કેવી છે. તો પછી આ સમાનતા છે નહીં? આ કેવો ન્યાય છે?" કિશનલાલજીએ કરચલીવાળી આંખોમાં લાચારી અને સંકોચ દેખાયા. "દીકરી, અમિત પણ મારો લોહી છે. હું જ મારા સંતાનોમાં, મારા કાળજામાં ટુકડામાં ભેદભાવ કેવી રીતે કરું?" સપના હોઠ ઉપર એવું કડવા હાસ્ય હતું. "તમે ભેદ કરી શકતા નથી, પણ જોઈ તો શકો છો ને? તમારા બંને દીકરાઓમાં કેટલો તફાવત છે. શું બે આંખો હોવા છતાં પણ તમને એ દેખાતું નથી?" રાજેશે સપનાનો હાથ દબાવ્યો અને ધીમેથી બોલ્યો, "બસ સપના, ચૂપ થઈ જા. બાબુજી જે યોગ્ય સમજે છે તે જ કરશે." પણ સપનાના ચહેરા ઉપર તે સમય એક એવી સ્થિતિ શબ્દ હતી, કોઈ તોફાન પહેલાની ચેતવણી આપી રહી હતી. તેણે પોતાનો હાથ ઝાટકા સાથે છોડાવ્યો અને કંઈ પણ બોલ્યા વગર પગ પછાડતી રસોડામાં ચાલી ગઈ. હવે માત્ર ત્યાં વસિયતના કાગળો અવાજ ગુંજી રહ્યો હતો.
સપના સમયે જ્યારે કિશનલાલજી પોતાની બપોરની ઊંઘમાંથી જાગીને રૂમની બહાર આવ્યા ત્યારે ઘરમાં એક વિચિત્ર ગુંગળામણ ભરી હતી. તે શાંતિ ફેલાયેલી હતી. આ શાંતિ ન હતી પણ તોફાનનો સન્નાટો હતો. રહી રહીને તેમને ઉધરસનો અવાજ અને સન્નાટો તોડી રહ્યો હતો. તેમણે દરવાજા તરફ જોઈને આશાભર્યા ધીમા અવાજે સાદ પાડ્યો. સપના બહુ. કોઈ જવાબ ન આવ્યો. કદાચ તે રસોડામાં વ્યસ્ત હશે. તેમણે પોતાના મનને સમજાવ્યું. પછી તેમણે થોડા ઊંચા અવાજે પોતાના દીકરાને બોલાવ્યો. રાજેશ, ઓ રાજેશ. રાજેશે તરત જ તેમના રૂમની બહાર આવ્યો. શું થયું બાબુજી? તબિયત તો ઠીક છે ને? કિશનલાલજીએ પોતાના ગળા સાથે હાથ ફેરવતા કહ્યું. બેટા, ઉધરસ બહુ હેરાન કરી રહી છે. એક કપ ચા મળી જાય તો કદાચ આ બેચેન ગળાને થોડો આરામ મળે. તમે બેસો, હું હમણાં લઈને આવું છું. બાબુજી કહીને રાજેશ રસોડા તરફ ગયો. ત્યાં સપના શીખના વાસણો માંજી રહી હતી. તેના ચહેરામાં ગુસ્સાથી લાલચોળ હતો. રાજેશે તેને કંઈ કહેવું યોગ્ય ન સમજ્યું. તેણે ચૂપચાપ પોતે જાતે ચાની તપેલી ગેસ ઉપર ચડાવી દીધી. ચા બનાવતા બનાવતા રાજેશના મનમાં જૂની યાદોનું પૂરું ઉમટી પડ્યું. તેણે પોતાનું બાળપણ કોઈ ફિલ્મની રીલની જેમ આંખો સામે ફરતું દેખાયું. માના અવસાન પછીનું એ સૂનું ઘર અને બાબુજી તેના માટે મા પણ હતા અને પિતા પણ. તેણે યાદ આવ્યું કે કેવી રીતે તે સવારે કામ ઉપર જતા અને કેટલાક અને અમિત માટે માટીના ચૂલા પણ રોટલી શેકતા હતા. મેં ધુમાડામાં તેમની આંખો લાલ થતી હતી પણ તેમના ચહેરા ઉપર કરચલી નહોતી પડતી. અમિતનો ફટાફટ ખાઈ પીને મિત્રો સાથે રમવા જતો રહેતો પણ રાજેશ હંમેશા બાબુજીને માથે હાથે ખાવાની જીદ કરતો. ત્યાં સુધી તેમની પાસે બેસો રહેશો જ્યાં સુધી બાબુજી પોતાનું બધું કામ પતાવીને પોતાના ખોળામાં બેસાડીને પોતાના હાથે કોળીઓ ન ખવડાવે. તેણે તેના પિતાના ખરબચડા હાથને સ્પર્શમાં દુનિયાનું તમામ સુખ અને સુરક્ષા અનુભવાતી હતી. પરંતુ હવે સમયનું પૈડું ફરી ચૂક્યું હતું. મોટો દીકરો અમિત પોતાની ભણેલી ગણેલી મોડર્ન પત્ની નૈના અને બાળકો સાથે બેંગ્લોરમાં રહેતો હતો. તેની દુનિયા મોટી કંપનીઓ, વિદેશી પ્રવાસો અને સફળતાની વાર્તામાં ભરેલી હતી. જ્યારે રાજેશ તેના પિતા સાથે કાનપુરમાં જૂના ઘરમાં રહી ગયો હતો. તેણે ક્યારેય કોઈ સવાલો ન કર્યા, ન કોઈ ફરિયાદ કરી. બસ પિતાની સંભાળ રાખવાની જવાબદારી તેમણે પોતાનું પરમ કર્તવ્ય સમજી કોઈ પણ શરત વગર સ્વીકારી હતી. પણ સપના તે આ જવાબદારી નિભાવી રહી હતી. પણ એક અનિશ્ચિત ભારે બોધની જેમ. સવારથી રાત સુધી બાબુજીનું જમવાનું, તેની દવાઓ અને તેમની ઉંમર સાથે વધતી નાની મોટી જરૂરિયાતો પૂરી કરતાં કરતાં તેના મનમાં એક ઊંડો થાક અને ચીડ ભરાઈ ગઈ હતી. છતાં રાજેશના કહેવા ઉપર તેનું બધું નિભાવી રહી હતી. તેની સેવામાં પ્રેમ નહીં પણ એક મૂંગા સમજૂતી હતી. જ્યારે મોટા દીકરા અમિત અને તેની પત્ની નૈનાને કિશનલાલને પોતાની સાથે રાખવાની સાફ ના પાડી દીધી હતી. પોસ્ટ કોલોનીમાં તેમના ફ્લેટમાં બાબુજી રહેવા માટે જગ્યા ન હતી. અમિતે સ્પષ્ટ કહી દીધું હતું કે બાબુજી કાનપુરમાં તો ઠીક છે, તેમની સંભાળ રાખવા માટે અમારી પાસે સમય નથી. કિશનલાલજીએ આ બધું સાંભળી લીધું હતું પણ તેને પોતાને એમ કહીને સમજાવી દીધા હતા કે પોતાનો દીકરો છે, ક્યાંક ને ક્યાંક તેની મજબૂરી હશે. પણ સપનાના મનમાં આ વાત ખૂંચતી હતી. આજે જમ્યા પછી જ્યારે કિશનલાલજીને દવા માંગી તો સપનાએ રસોડામાંથી અવાજ દીધો. રાજેશ, તું આપી દે, મારી પાસે સમય નથી. રાજેશ ચોંકી ગયો કારણ કે આ પહેલી વાર હતું જ્યારે સપનાએ બાબુજીને દવા આપવાની સાફ ના પાડી હતી. સપનાનો ચહેરો હવે દિવસે ને દિવસે બદલાવા લાગ્યો હતો. પહેલા જાતે બાબુજીને ઉખડેલા મનથી પણ સમયસર જમવાનું અને દવા આપતી હતી. હવે તે જાણી જોઈને ટાળવા લાગી હતી. ક્યારેક જમવાનું પૂછ્યા વગર સામે મૂકી દેતી તો ક્યારેક દવા ટેબલ ઉપર પકડીને ચાલી જતી. બાબુજીની આંખોમાં સવાલો હોવા છતાં જેબ ઉપર નહીં. સપનાના મનમાં હવે એક જ વાત ઘર કરી રહી હતી. સેવા અમે કરીએ અને મિલકત સરખી ભાગે વહેંચાય. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે આ અન્યાય ક્યારેય સહન નહીં થાય. રાજેશ પણ ધીરે ધીરે સપનાના બદલાવને અનુભવી રહ્યો હતો પણ તે ચૂપ રહ્યો. આ ભોળી આશામાં કે કદાચ સમય દરેક જખમ ભરી દે છે અને બધું પહેલાં જેવું થઈ જશે. રાત્રે જ્યારે ઘરના બધા સભ્યો સૂઈ ગયા ત્યારે સપના મોડે સુધી પોતાના બિસ્તરમાં બેચેની પડખા ફેરવીતી રહી. તેની આંખોમાં ઊંઘ નહીં પણ એક કુટિલ યોજનાનો નકશો તૈયાર થઈ રહ્યો હતો.
ઘરના બાકી સભ્યો ઊંઘતા હતા. વાવાઝોડાના અજાણ હવે તેના ઘરમાં આવવાનું હતું કે 2 દિવસમાં એમ વીત્યા અને વસિયતની વાત પછી સપનાનું પૂર્ણ વર્તન બદલાઈ ગયું હતું. તે પહેલાં તે બુઝાયેલા મનથી કિશનલાલજીની સેવા કરતી હતી, પણ હવે તેને કોઈ પણ વાત પર ભડકી ઉઠતી હતી. તેનો ગુસ્સો ખુલ્લે આમ બહાર આવી રહ્યો હતો. રાજેશ આ જોઈને તેની પત્ની તે હંમેશા ઉખડેલી રહેતી હતી. ચહેરા ઉપર તંગ ભમર અને આંખોમાં ચિંગારી. રાજેશના મનમાં વિચારો આવ્યા કે કદાચ કામના બોજને કારણે આવું થઈ રહ્યું છે. જો સપના ઉપર કામનો બોજ ઓછો થાય તો કદાચ તેની મિજાજ ઠીક થઈ જાય. તેણે બીજા દિવસે રાજેશે સપનાને કહ્યું, જો તારું કામ બહુ ઓછું થઈ ગયું છે, સાફ સાફ વાસણ કપડાં બધું બારી કરી દે છે, બસ બાપુજીને જમવાનું ને તેની દવાનું ધ્યાન રાખી લેજે. સપનાએ કંઈ કહ્યું નહીં, બસ એક ભાવહીન ચહેરા સાથે માથું હલાવી દીધું. પરંતુ દિવસો વીતતા ગયા અને સપનાનું વર્તન સુધરાને બદલે બધું બગડ્યું. તે પોતાના સસરાને નાની મોટી માસૂમ વાતો પર વગર કારણે ચિલ્લાવા લાગી. એક દિવસ સવારે ચા પીતી વખતે કિશનલાલજીએ વહુના ડરતા ડરતા ધ્રુજતા અવાજે કહ્યું, સપના વહુ, આજે આમાં ખાંડ નથી, લાગે છે તું નાખવાનું ભૂલી ગઈ છે. આ સાંભળતા જ સપના ભડકી ઉઠી. ખાંડ નથી તો પોતે હાથ ઉઠીને લઈ લો. શું દરેક વખતે મારી ભૂલ કાઢવી અને મને નીચે દેખાડવી જરૂરી છે? હું પણ માણસ છું, ભૂલી ના શકું. રાજેશે તેને ટોકી સપનાને આ વાત કરવાની કઈ રીત છે? બાપુજીએ બસ જણાવ્યું તો છે ને. સપનાએ તેને એક ઠંડી અને બેપરવાઈ નજરથી જોયો ને બોલી, જે સત્ય છે તે હકીકત કહી રહી છું અને નથી દેખાતું કે હું આ બધાનું કેટલું થાકી ગઈ છું? રાજેશ ચૂપ થઈ ગયો. તેણે સમજાઈ ગયું કે નિર્ણયરાજને સમજાવ્યું ન હતું કે કામવાળી બાઈ રાખ્યા પછી પણ સપનાના નારાજગી કેમ દિવસે ને દિવસે વધતી જતી હતી. પછી એક દિવસ એવા સમાચાર આવ્યા જેણે સપનાના ગુસ્સા અને ઈર્ષાની આગમાં ઘી હોમવાનું કામ શરૂ કર્યું. કિશનલાલજી ફોન ઉપર તેમના મોટા દીકરા અમિત સાથે વાત કરી રહ્યા હતા. તેની અવાજમાં લાંબા સમય પછી ખુશી અને ઉત્સાહ દેખાયા. વાત પૂરી થયા પછી તેણે રાજેશને જણાવ્યું, અમિત અને નયના અને બાળકોને લઈને વિદેશ ફરવા ગયો છે. આમાં 1 મહિનાનો યુરોપનો ટૂર છે. આ સમાચાર જ્યારે સપનાના કાને પડ્યા ત્યારે તે જાણે બળીને ખાખ થઈ ગઈ. તેણે તરત જ પોતાનો મોબાઈલ ઉઠાવ્યો અને સોશિયલ મીડિયા એપ ખોલી, જ્યાં અમિત અને નયનાના ફોટાનું પૂરું આવ્યું હતું. જ્યારે તે પેરિસમાં એટિવ ટાવરની સામે ઊભા હતા, તે ક્યારેક સ્વિટ્ઝરલેન્ડની બરફીની ખીણોમાં ફસી રહ્યા હતા. ફોટોની નીચે લખેલા કેપ્શન તેના જખમ પર મીઠું ભરવાથી રહ્યા હતા. વેકેશન ઇન પેરેડાઇઝ, સ્વર્ગમાં વેકેશન, લાઈફ ઇન બ્યુટીફુલ. સપનાનો ચહેરો અને ગુસ્સામાં અને જન્નતની તંતી ઉઠ્યો. તેણે ફોન ટેબલ ઉપર જેટલા જોરથી પછાડ્યો કે તેના સ્ક્રીન ગાર્ડ ઉપર તૂટી ગયો. તે ચિલ્લાઈ, જુઓ અમને, આ લોકો વિદેશમાં જલસા કરી રહ્યા છે, સ્વર્ગમાં ફરી રહ્યા છે, અને હું આ ઘરમાં નરકના બાબુજીની નોકરાણી બનીને પડી છું. રાજેશે તેને સમજાવવાનો વધુ એક નિષ્ફળ પ્રયાસ કર્યો. સપના, તને નોકરાણી કોણ કહે છે? અને તેમને ફરવા જવાથી આપણે શું ફેર પડવો જોઈએ? તે તેમની જિંદગી છે. શું મતલબ આપણને શું? તે લગભગ ચીસ પાડી ઉઠી. ફેર પડે છે રાજેશ, બહુ ફેર પડે છે. વર્ષોથી હું બાપુજીનો બોજ ઉઠાવી રહી છું અને તે ઓફિસમાં 8 કલાક થાકે છે અને હું અહીં 24 કલાક આ ઘરની ઘંટીમાં પીસાઉં છું, અને તે લોકો એ વિદેશમાં ફરે છે અને વસિયતમાં હિસ્સોમાં સરખો લેશે. આ ક્યાંનો ન્યાય છે? તેની અવાજમાં ગુસ્સો, આંસુ અને લાચારીનું વિસ્ફોટ મિશ્રણ હતું. તે રાત્રે સપનાએ રસોડામાં પગ ન મૂક્યો. તેણે રસોઈ બનાવવાની સાપ ના પાડી. ઓફિસની થાકેલો હાલે રાજેશે પૂછ્યું, સપના, બાબુજીને જમવાનું આપી દીધું? મેં બનાવ્યું જ નથી. તેણે એક સન્નાટા અને ઠંડા સ્વરમાં જવાબ આપ્યો. શું? કેમ નથી બનાવ્યું? રાજેશ હેરાન હતો. આજે મારો મૂડ નથી, તું બહારથી મંગાવી લે. હદ કરે છે સપના. બાબુજી બહારનું તેલ મસાલાવાળું ખાવાનું કેવી રીતે ખાશે? તેમની તબિયતનો વિચાર કર. મને નથી ખબર, મને તો બસ એટલી જ ખબર છે કે મારાથી અત્યાર સુધી કંઈ નહીં બને. રાજેશે સ્વબ્દ હતો. પહેલા સપના થાકેલી હોવા છતાં કામ કરતી હતી, પણ હવે તેને જાણ કરવા ન માટે બહારનું જોઈતું હતું. રાજેશે પોતે તેમ કરીને 2 રોટલી બનાવી અને દૂધ સાથે પિતાને આપી. બાકીનું ખાવાનું બહારથી ઓર્ડર કર્યું. કિશનલાલજીએ પોતાના રૂમમાં સૂતા હતા.
કદાચ તેમણે હજુ સુધી ખબર ન હતી કે તેમની વસિયતનો સપનાના મનમાં કેવી રીતે આગ લાગી હતી. રાજેશ જોઈ શકતો હતો કે હવે સપનાના ચહેરા ઉપર માત્ર બે જ ભાવ હતા, એક ઝલક અને નફરત, અને સમજી ગયો કે આ ગુસ્સો કામના બોધને લીધે નહીં પણ મનમાં ઉભરેલી કડવાશને લીધે હતો. ઘરમાં સન્નાટો હતો અને તે સન્નાટો એક તોફાન તૈયાર કરી રહ્યું હતું. હવે કિશનલાલજી જ્યારે પણ કંઈ ખાવા માટે માંગતા ત્યારે સપના કાન બંધ કરીને બેસી રહી હતી. પોતાના પુત્રને બોલાવતા જ તે દાસીની પાસે જવાની ના પાડી દેતી. ક્યારેક કામવાળી બાઈ દયા ખાઈને રસોડામાં ફળ આપીને કાપી દેતી હતી તો સપના તેને જોરદાર ઠપકો આપતી, જો ફરી આવું કર્યું છે તો કામ ઉપર કાઢી મૂકીશ. ત્યારથી બાઈને પણ પોતાના કામથી કામ રાખવાનું શરૂ કરી દીધું. એક બપોરે જ્યારે ઘડિયાળમાં 3 વાગ્યા હતા અને બહાર આકરી ગરમી હતી, કિશનલાલજીએ બહુ જ નબળા અવાજે બૂમ પાડી, દીકરી, કંઈક ખાવાનું હોય તો આપી દે ને, સવારનું કંઈ ખાધું નથી. સપના પોતાના રૂમમાં આરામ કરતી હતી. તે સાંભળીને તાડુકની બહાર આવી. આ કંઈ ખાવાનો સમય છે? 12 વાગે તો દૂધ દળીઓ ખાધા હતા અને હવે ફરી ભૂખ લાગી ગઈ. જે રોટલી શાક તે પૂરા થઈ ગયા. તમારી પાસે રાખવા અને ફરમાઈશ કરવા સિવાય બીજું કોઈ કામ છે ખરું? આ ઘરમાં કોઈ હોટલ નથી કે 24 કલાક રસોડું ખુલ્લું રહે. ચૂપચાપ જઈને સૂઈ જાઓ. હવે જે મળશે તું સાંજે બધાની સાથે જ મળશે. કિશનલાલજી કંઈ બોલે તે પહેલાં જ સપના ફરી રૂમમાં જતી રહી. તેની આંખોમાં ઊંડી ઉદાસી છવાઈ ગઈ, પણ તેઓ એક શબ્દ પણ ન બોલ્યા અને ચૂપચાપ પથારીમાં જઈને સૂઈ ગયા. સંજોગો વસાત રાજેશ આજે ઓફિસથી વહેલો આવી ગયો હતો. દરવાજા પર ઊભા અને તેને સપનાના દરેક કડવા અને ઝેરીલા શબ્દો સાંભળી લીધા હતા. તેના અંદર ગુસ્સાનો લાવા ઉકળી ગયો હતો. તે ઝડપથી રૂમમાં ગયો અને જ્યાં સપના આરામથી ટીવી જોતી હતી, ટીવીના અવાજ વચ્ચે રાજેશનો ધ્રુદ્ધ અવાજ આવ્યો. સપના, આ કઈ રીત છે બાબુજી સાથે વાત કરવાની? મેં બધું સાંભળી લીધું છે. સપનાએ રિમોટને ટીવી બંધ કર્યો અને વળતો જવાબ આપ્યો, હા, હું તો આવી જ રીતે વાત કરીશ. બીજું શું કરું? આખો દિવસ આરતીની થાળી લઈને ઊભી રહું? મારે પણ આરામ કરવો જોઈએ કે નહીં? હું પણ માણસ છું. રાજેશનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને જરાય શરમાયા નથી લાગતી. જે બાબુજીને આપણને જિંદગી આપી ઉછેર્યા, આજે જ્યારે આપણો વારો છે તો તેમનું ધ્યાન રાખવાનો, તો ત્યારે આવું વર્તન કરે છે. સપના પણ ભડકી ઉઠી. ધ્યાન રાખ્યું? હા, તારું ધ્યાન રાખ્યું હશે ને. હું જ્યારથી લગ્ન કરીને આવું છું ત્યારથી મારા માથા પર બોજ બનીને બેઠા છે અને ઉપરથી વસિયતમાં અમીન અને ભાઈને સરકઈ છે. એ વિદેશમાં મજા કરે છે અને ફોટા મૂકે છે આપણને બળવા માટે. બસ હવે બહુ થયું. કાન ખોલીને સાંભળી લે રાજેશ. કાં તો આ ઘરમાં બાબુજી રહેશે અથવા હું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાજેશ સ્વપ્ત હતો. સપનાની વાતો તેના છાતીમાં જંખમની જેમ ખૂંચી ગઈ હતી. તે કંઈ બોલી શક્યા નહીં. તે રાત્રે કોઈને જમ્યું જ નહીં. બીજા દિવસે સવારે કિશનલાલજીએ રાજેશને પોતાની પાસે બોલાવ્યો. રાજેશ, હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા બંને વચ્ચે ઝઘડો થાય. ઘરની બધી શાંતિ જળવાઈ રહી તે માટે હું વૃદ્ધાશ્રમ ચાલ્યો જઈશ. રાજેશ ચોંકી ગયો. બાબુજી, આ શું કહો છો? હું આ ક્યારેય નહીં થવા દઉં. પણ કિશનલાલજી દ્રઢ હતા. ના બેટા, સપના પણ બોજ બનીને મારે હવે નથી રહેવું. હું તને ત્યાં મૂકી આવું. રાજેશનો જીવ બેસી ગયો. તેણે વિનંતી કરી કે તેઓ અમિત પાસે બેંગ્લોર જાય છે, પણ પિતાને ના પાડી દીધી. જ્યારે કોઈને મારી જરૂર નથી તો જબરદસ્તી રહેવાનો શું ફાયદો? ત્યારે સપના બહાર આવી અને ઠંડા સ્વરમાં, રાજેશ, બાબુજી સાચું કહે છે. જ્યારે તેઓ પોતે જ જવા માંગે છે તો કેમ રોકે છે? સાચું કહું તો હવે મારાથી સેવા નહીં થાય. તું તેમને વૃદ્ધાશ્રમ છોડી આવ. રાજેશ એક બાજુ પિતા અને બીજી બાજુ પત્ની વચ્ચે ફસાઈ ગયો હતો. આખરે ભારે હૈયે તેમણે પિતાનો જૂનો થેલો ભારી લીધો. થોડા કપડાં, એક શાલ અને ભગવદ્ ગીતા અને મમ્મીનો ફોટો. સપનાને એકવાર પણ તેને રોક્યા નહીં. વૃદ્ધાશ્રમમાં ગેટ પર જ્યારે રાજેશ પિતાને પગ પકડ્યા ત્યારે સપનાએ આશીર્વાદ આપ્યા. ખુશ રહેજે બેટા. રાજેશ કંઈ પણ બોલ્યા વગર રડતા રડતા ત્યાંથી પાછો આવ્યો. ઘરે પહોંચ્યો તો ત્યારે સપનાના ચહેરા ઉપર સંતોષ હતો. બીજા દિવસે રવિવાર હતો. સપના માટે આ સવાર બહુ સુખદ હતી, કારણ કે તેને બાબુજી માટે ચા બનાવવાની ઉતાવળ ન હતી. પણ રાજેશ આખી રાત પસ્તાવાની આગમાં બળી રહ્યો હતો.
સવારે તે ચૂપચાપ ઘરેથી નીકળી ગયો અને પોતાના મિત્ર સમીરના ઘરે ગયો. પણ સમીર ઘરના દરવાજે પહોંચતા જ તેને અંદરથી ઝઘડાનો અવાજ સંભળાવ્યો. સમીરની પત્ની સીમા તેને સાસુને ગામડેથી મોકલવા માટે જીદ કરી રહી હતી. ત્યારે સમીરે બહુ શાંતિથી સીમાને સમજાવી, સીમા, આજે આપણે જે કરીશું કાલે આપણી સાથે પણ એવું જ થશે. માં આપણે છે ને જવાબદારી છે, અને આ જવાબદારીથી આપણે મોઢું ન ફેરવી શકીએ. સમીરે વાતો સાંભળીને રાજેશને જાણે કોઈની ઊંઘમાં જગાડી દીધો હોય તેવું લાગ્યું. તેણે પોતાની કાયરતા ઉપર શરમ આવી અને તે પત્ની સામે હારીને પિતાને છોડી દાવ્યો. તે તરત જ ઘરે પાછો આવ્યો. સાંજે જ્યારે સપનાએ ફરવા જવાની અને આઝાદ જિંદગીની જીવવાની વાત કરી ત્યારે રાજેશ કંઈ બોલ્યા ચાલ્યા વગર રૂમમાં જતો રહ્યો. બીજા દિવસે જ્યારે રાજેશ ઓફિસથી આવ્યો ત્યારે ઘરે તોફાન મચી ગયું હતું. સપના રડતી રડતી તેના ભાઈ રોહિતને ફોન કરીને બોલાવતી હતી. અડધા કલાકમાં રોહિત આવ્યો તો જોયું તો સપના અને તેનો 8 વર્ષનો દીકરો આરવ રડી પડ્યા હતા. શું થયું જીજાજી? રોહિતે પૂછ્યું તો સપનાને આંસુ લૂછતા કહ્યું, આ જુઓ ભાઈ, આ છૂટાછેડા તલાકના કાગળો તૈયાર કરાવીને લાવ્યા છે. કહે છે કે મારે છૂટાછેડા જોઈએ છે. રોહિત આશ્ચર્યચકિત થયો. તેણે આરવને પૂછ્યું કે દાદાજી ક્યાં છે? ત્યારે નિર્દોષતાથી રોહિતને બધી વાત સમજાઈ ગઈ. રાજેશ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને બોલ્યો, રોહિત, મેં મારા 70 વર્ષના પિતાને આ સ્ત્રીને લીધે વૃદ્ધાશ્રમમાં છોડી દીધા. બહેનને તેમનું જીવન હરામ કરી નાખ્યું. કદાચ નથી જાણતો કે જ્યારે હું 4 વર્ષનો હતો ત્યારે મારી મા અમને છોડીને ચાલી ગઈ. બાબુજીએ બીજી વાર લગ્ન ન કર્યા એટલા માટે કે સાવકીમાં ન આવે, અને બાબુજી એમને એકના હાથે ઉછેર્યા. ઘર અને બહાર બંને એકલે હાથે સંભાળ્યા. મને યાદ છે જ્યારે હું નાનો હતો, બાબુજીની આંગળી પકડીને ચાલતો હતો. તેમની હાજરીમાં જ મારી સુરક્ષા હતી. કામથી થાકીને આવે તો મારી જીદ પર મેળો ના આવે. જ્યારે હું ચાલવા ચાલતો થાકી જતો ત્યારે મને ખભા ઉપર બેસાડીને ખોળો મેળો ફેરવતા. આજે કહેતા કહેતા તેઓ વૃદ્ધાવનમાં લાગ્યો. આજે જ્યારે તેમના ખભાની સૌથી જરૂર હતી ત્યારે મેં તેમની પરાયા કરી દીધા. નાનજ છે મારા ઉપર. 3 દિવસ થઈ ગયા પણ તેમનો લાચાર ચહેરા મારી આંખો સામે ખસતો નથી. આટલું સાંભળ્યા પછી રોહિતે ગુસ્સામાં સપના તરફ જોયું, પણ સપના હજુ પણ ગુસ્સામાં હતી. આંચુ લોચતી અને બીજું મોઢું ફેરવી ઊભી રહી હતી. રાજેશે આગળ કહ્યું, મારા બાબુજીને પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે આખી જિંદગી લગાવી દીધી. આ આસિયાનો ઘર એટલે તૈયાર નથી થયો. એને બનાવવા તેમને પોતાનો લોહી પરસેવો એક એક ટીપાને પણ ઘરની એક એક ઈંટોનામાં સિંચી છે. જો હું મારા ભગવાનના સામે પિતાબો ન શકી હોત તો તારો અને મારા દીકરાને કેવી રીતે સહી શકત? કહેતા કહેતા રાજેશ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. રાજેશની વાતો સાંભળીને સપનાને પણ હવે મનોમન પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. ગભરામણને કારણે તેમની આંગળીઓ સાડી પાલવને વારંવાર મરોડી રહી હતી. પછી એક લાંબો શ્વાસ લીધો. લેતા રાજેશ બોલ્યો, મેં મારા જન્મદાતાને એવા કયા લોકોને હવાલે કરી દીધા કે તેમની આદતો, તેમની જરૂરિયાતો નથી જાણતા, તેમની બીમારી નથી સમજતા. જ્યારે હું મારા પિતા માટે કંઈક ન કરી શક્યો તો બધા બાકીના માટે શું કરી શકત? મારી પત્ની તો મને સાફ કહી દીધું છે કે મારા પિતા માટે તેના માટે બોજ છે. જ્યારે તે બધા આઝાદી માટે વહાલી છે તો હું કેમ અધૂરી આઝાદ આપું છું? કેમ કે તને પૂરેપૂરી આઝાદ ન દઉં? રાજેશના આ શબ્દો સાંભળતા જ સપનાનું દિલ ધ્રુજી ઉઠ્યું. તેણે ભીની આંખોમાં રાજેશ તરફ જોયું, પણ રાજેશ હજુ અટક્યો ન હતો. જ્યારે હું આમાં વગર ઉછરી શકું છું તો મારો દીકરો પણ બાપ વગર ઉછરી જશે. માં તો છે તેની પાસે, તેને શું કમી હશે? આ કહેતા તેની નજર ખૂણામાં ઊભેલા આરવ પર પડી. રાજેશની આંખોમાં એક અજીબ દ્રઢતા હતી. એટલા માટે કે હું છૂટાછેડા આપવા માટે માંગુ છું અને હવે તું મોજથી ફરજે. બાબુજીની જવાબદારીઓ બોજ તો પહેલાં જ મારા માથા ઉપર હતી અને ઉતારી ચૂક્યો છું. હવે હું તને મારી પોતાની જવાબદારીમાંથી પણ આઝાદ કરું છું. પણ ચિંતા ન કરતી, મારી બધી મિલકત તારી પાસે રહેશે. બધું છોડીને હું મારા બાબુજી પાસે વૃદ્ધાશ્રમમાં રહીશ. ઓછામાં ઓછું તને મનમાં એક શાંતિ તો મળશે ને કે બાબુજીના જીવનમાં અંતિમ પડછાવમાં હું તેમની સાથે રહી શકીશ. આ સાંભળતા સપના હચમચી ગઈ. ત્યારે જ રોહિતે પોતાની બહેન તરફ જોતો તીખો કટાક્ષ કર્યો. સપના, તારો આઈડિયા તો બહુ સરસ છે.
હું પણ વિચારી રહ્યો છું કે મારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. રોજબરોજની તેની બીમારીઓ, તેમની સારવાર અને ખર્ચથી હું પણ કંટાળી ગયો છું. કેમ હું પણ તારી જેમ મારી જિંદગીમાં આશા ન બનાવી શકાય લઉં? આ સાંભળતા જ સપનાને લાગ્યું કે કોઈકે તેના ચહેરા ઉપર જોરદાર તમાચો માર્યો હોય. ના ભાઈ, પ્લીઝ એવું ન કરશો. તે કરગરી ઉઠી. કેમ કે જ્યારે તે તારા સપના સામે આવું કર્યું ત્યારે દિલ પર નગ પીગળ્યું. તેમણે તેના ઘરની બહાર કાઢતી વખતે તારો આત્મા એકવાર પણ ન ધ્રુજ્યો. જે વૃદ્ધાશ્રમમાં તારા સપનાને છોડ્યા છે તે માત્ર 2 કલાક વિતાવીને જો. સપના જમીન ઉપર બેસી ગઈ અને નાના બાળકની જેમ રડવા લાગી. મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પછી રોહિતે રાજેશના ખભા ઉપર હાથ મૂકતા કહ્યું, જીજાજી, સપનાને માત્ર એક છેલ્લી તક આપો. ચાલો આપણે બધાની સાથેને અંકલને સન્માન સાથે પાછા લાવીએ. તેણે દિવાલની ઘડિયાળ પર જોઈ અને સાંજના 7 વાગી રહ્યા હતા. હવે બધું મોડું કરાવી ઠીક છે. તો થોડી વાર પછી રાજેશની કાર વૃદ્ધાશ્રમની ગેટ સામે ઊભી રહી. ત્રણેય ઘરને કાચથી ઉતર્યા અને વૃદ્ધાશ્રમની ઉંબરે પગ મૂકતા તેમની નજર એક વૃદ્ધ માતા ઉપર પડી, જે ગેટ તરફ ટેકસા જોઈ રહી હતી. તેમની નબળી આંખોમાં કોઈ આશા હતી અને સપનાને થયું કે મરજી ગેટ તરફ કેમ જોઈ રહી છે. ત્યારે જ બાજુમાં ઊભેલા એક કર્મચારી ધીમેથી કહ્યું, અમ્માજી, રોજ સવારથી સાંજ સુધી અહીં બેસીને પોતાના દીકરાની રાહ જુએ છે. દીકરો 3 વર્ષ પહેલા અહીં છોડીને ગયો હતો અને આજ સુધી પાછો આવ્યો નથી. આ સાંભળતા જ સપના અંદરથી ધ્રુજી ગઈ. તેના પગ લથડવા લાગ્યા. સપનાને જોયું કે વૃદ્ધાશ્રમનું વાતાવરણ અત્યંત ઉદાસી ભર્યું હતું. હોલમાં ડઝન જેટલા વડીલો બેઠા હતા. કોઈ છત તરફ જોઈ રહ્યા હતા તો કોઈક આંસુ વહી રહ્યા હતા. સન્નાટામાં ઉધરાસનો અવાજ કે પીડા કરતા કણાશના સંભળાતા હતા. તેઓ કિશનલાલજીને શોધી રહ્યા હતા કે કર્મચારી તેમને વરંડા તરફ ઇશારો કર્યો. ત્યારે ત્યાં પહોંચતા તેમને એક બીજા વડીલને કિશનલાલજીની વાત કરતા સંભળાવ્યા. તે વડીલ કહી રહ્યા હતા, ભાઈ સાહેબ, મારે તો કોઈ દીકરો ન હતો. માત્ર દીકરી હતી જે સાસરે જતી રહી. એટલે અહીં આવવું મારી મજબૂરી હતી. પણ તમારી કહાનીને સાંભળીને તો કાળજું ચીરાઈ જાય છે. 2 જુવાન દીકરો હોવા છતાં તમે અહીં છો. તમારી વહુએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા. કેવી નિર્દિલ પથ્થર દિલની સ્ત્રી છે. ભગવાન આવી વહુ દુશ્મનને પણ ન આપે. આ શબ્દો સપનાના કારમાં પીગળેલા શીશાની જેમ ઉતર્યા. તેનું દિલ બેસી ગયું. તેણે શરમ રાજેશ તરફ જોયું, પણ તેનાથી વધુ ચોંકાવનારી હતી કિશનલાલજીએ પ્રતિક્રિયા હતી. તેમણે એક ફીકા હાસ્ય સાથે પેલા વડીલને કહ્યું, ના ભાઈ સાહેબ, એવું નથી. મારી વહુ એવી નથી. તે બહુ સારી છે. બસ થોડું બાળપણ છે તેનામાં, થોડી નાસમજ છે. પણ તે ખરાબ નથી, બિલકુલ નહીં. આ સાંભળીને ત્રણે શબ્દ થઈ ગયા. પેલા વડીલે આશ્ચર્યથી પૂછ્યું, તમને અહીં છોડી ગયા? તમારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું છતાં તમે તેમની તરફેણમાં રહી શકો છો? કિશનલાલજી શૂન્યમાં જોતા બોલ્યા, બાળકો નાદાન છે, ક્યારે ગુસ્સામાં રસ્તો ભટકી જાય છે. પણ અમે મારી પરવરિશ અને મારા સંસ્કારો પૂરેપૂરો વિશ્વાસ છે. એક દિવસ તેઓ પોતાની ભૂલ જરૂર સમજાશે અને મને લેવા માટે જરૂરથી આવશે. આ કહેતા તેમને આંખમાંથી આંસુનું એક ટીપું તેમની કરચલીઓમાં ખોવાઈ ગયું. બસ તે ક્ષણ વચ્ચે સપના અંદરથી રહેલો અહંકાર, ગુસ્સો અને બધી ફરિયાદો કાચની જેમ તૂટી ગઈ. આપણે માણસને એક અપમાનિત કર્યા છે, બોજ માન્યા છે, પરંતુ એકવાર તેના માટે કડવો શબ્દ ન કહ્યા. સપના થોડી કિશનલાલજીના પગમાં પડી ગઈ. બાબુજી, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જમીન ઉપર માથું પટકીને રડવા લાગી. કિશનલાલજીએ ગભરાઈ ગયા અને તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. અરે નાની દીકરી, એવું ન કર. દીકરીઓ પગે ન લાગે. પણ સપના ઉઠવા તૈયાર ન હતી. હું જેટલી સ્વાર્થી હતી બાબુજી, મેં મારા સુખ માટે તમારી તકલીફ પણ ન જોઈ. મને સમજાઈ ગયું કે તમારા પરિવારનો પાયો છો. રાજેશ પણ પોતાના આંસુઓ રોકી ન શક્યો, પણ પિતાના પગે લાગ્યો. બાબુજી, હું પણ દોષી છું. પત્નીની જીદ આગળ જમીન નમીને તમારું અપમાન કર્યું. રોહિતે પણ હાથ જોડીને કહ્યું, આજ પછી સપના તમારી વહુ નહીં પણ તમારી દીકરી બનીને રહેશે. અને તમે પાછા ઘરે લેવા આવ્યા છીએ. અમારું ઘર તમારા વગર અધૂરું છે.
કિશનલાલજીની આંખો ભીની થઈ ગઈ. તેઓ રાજેશ એમને સપનાના માથા ઉપર હાથ મૂક્યો અને તેને ગળે લગાવ્યા. ત્યાં જ બીજા વડીલો આંખો પણ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિતને ભીની આંખો થઈ ગઈ. બધેક અનૌપચારીઓ પૂરી કરીને તેઓ બહાર નીકળ્યા. જ્યારે તેઓ આશ્રમના ગેટ તરફ જઈ રહ્યા હતા ત્યારે બીજા વડીલો પોતાના રૂમમાંથી બહાર આવીને દરેક આંખોમાં એક આશા હતી કે એક માજીના આંસુ લૂંટતા અને મનોમન વિચારી રહ્યા હતા, કાશ મારા જીવનમાં પણ આવો એક દિવસ આવે, કાલે મારો દીકરો પણ મારો એક હાથ પકડીને મને લઈ જાય. તો એક બીજા વડીલે બોલ્યા, કિશનલાલ, તું બહુ ભાગ્યશાળી છે. મારા બાળકો પણ ભૂલી ગયા છે કે હું જીવતો છું. તેની અવાજમાં એટલી લાચારી હતી કે ત્યાં ઊભેલું કોઈ પણ વ્યક્તિ પોતાના આંસુ રોકી ન શક્યું. ત્યારે કિશનલાલજીએ ભીની આંખે સૌને વિદાય દીધી અને કારમાં બેઠા. ગાડી ધીરે ધીરે આગળ વધી પણ કિશનલાલજીની નજર હજુ પણ પાછળ હટી ગયેલા એ ચહેરા ઉપર હતી જે આશા અને ઇન્દ્રજાર તેમને જોઈ રહ્યા હતા. મિત્રો, અંતમાં રાજેશે જે નિર્ણય લીધો, શું તે સાચો હતો? તમારો અભિપ્રાય જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, આવી અવનવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા તમામ વિડીયો સૌથી પહેલાં તમને મળે. તો દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.